ગાઈઝ વેલકમ ટુ માય ચેનલ। આજે સવારના વાગી ગયા સાડા 11 નહીં વાગ્યા 11 વાગવા આવ્યા અહીં તો 11 વાગ્યા મારા અત્યારે કોમ આવી ગયો એક કોમ આવી ગયું જે બને ખાવા બનાવવાનું કેમ કે આટલે તો હાલ દાદા ગમત ગુલાલ જોવી તો હાલ હું જોતા હું કે શાક બનાવવાનું હા કે શું બનાવવાનું હા હોય 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 ગરોળી જ હતી તો હજી મારા એ ગિલોડીનું શાક બનાવવાનું હા અને કુકરમાં બનાવવાનું હા તો જોયું ચાણી બનાવી છું હાલ તો 11 વાગ્યા નહીં ને તો 11 વાગે પછી 11 વાગે સાડા 11 આજુબાજુ બનાવવાનું તો સવા 11 સાડા 11 બાજુ બનાવે ત્યાં સુધી હું 12 ઓટો મારતો 12 છે 12 એટલે આટલામાં ચોક એટલે તો એવું ને એવું છે જેવું કાલ હતો ખાલી થોડો ફેરફાર બસ બીજો વધારે કોઈ ફેરફાર જ નહીં કાલના જેવું વાદળા અહીં બસ કઈ એટલે બધું મારા અંદર જો દાદા હું કહી ચમ કે તારે કોમે હે ને એટલે બધું હાલ વગાડવાનું દાદા શાક હા તો આ ગમત ગુલાલ ચાણી પડશે 11 વાગે પડશે ઓહો હાલ હું શાક વગાડે એટલે બેઠો શાક વગાડવામાં તો એટલે બહુ ડખાય પહેલાં શાક ધોવો પછી જે તગારું જે વાહણ હોય એમાં વઘાર કરો પછી મરચું મીઠું નાખો ને પછી પાણી વેરો અને શાક ના થઈ જાય ત્યાં સુધી વાટ જુઓ પછી ચેક કરો કે ચડી ગયું કે નહીં પછી શાક બની જાય અને ખીચડીમાં જો સીટી વાગી ગઈ હળદર મીઠું નાખી દીધું પાણી વેળ્યું સીટી વાગી ગઈ પાણી બળી ગયું ચડી ગઈ 4-5 સીટી વગાડી અને અમારે તો લગભગ 4-5 સીટી વગાડી 4-5 સીટી વગાડી ખીચડી થઈ ગઈ બસ પૂરું પણ એમાં કુકરમાં એવો વાંધો હોય એટલે બધી રીતે બધું એક જેવું જ છે આટલે કોઈ ટીવી જોતું નહીં અને મારા આટલે ટીવી જોવાનું ચાલુ કરવું પડશે જેમ કે હાલ દાદા બહાર જાય અને હાલ હું આટલે બેઠો ટીવી જોઉં અને ટીવીને મેં મ્યુટ કરી દીધું પંખો બંધ કરી દીધો એટલે અવાજ બીજો બહારનો બીજો અવાજ આવે ને એટલે તો હાલ હું ટીવી જોવાનું ચાલુ કરું તો થોડું તો ટીવી જોવું પણ થોડું તો એન્ટરટેનમેન્ટ જોવે ને યાર અને હાલ દાદા આવશે મને કહેશે કહે કોમ આવી ગયું છે બીજું તો મારા ટીવી જોવાનું બંધ કરી દેવું પડશે વ્લોગે જોવા બનાવવાનું હાલ બંધ કરી દેવું પડશે તો અત્યારે હું ખાઈ પીને બેઠો અત્યારે નહીં બપોરે ખાઈ પીને બેઠો બપોરે 1-2 વાગે હર્ષ આવ્યો હતો 1 વાગે ખાઈને પછી 2 વાગે જતો રહે 1 વાગે ખાઈને બેઠો બધું થઈ ગયું ખાવાનું થઈ ગયું બધું કમ જે હતું બીજું પટી ગયું અને આટલો શાંતિથી બેઠો હતો ને ફોન જોતો હતો મેં જોયું તો દાદા ઊંઘી અને ટીવી ચાલુ હોય ને દાદા ઊંઘી હવે મારે જોવું તો હું કહે કે હું જોઉં ટીવી તો મને નહીં જવા દે દાદા હું જોઉં હા જોઉં હું ઓહો આજ પહેલી વાર પરમિશન મળી ગઈ પહેલી વાર નહીં પહેલાં એક જ છે કે એમને ના જોવું હા પહેલાં એના કંઈ જ છે કે નહીં જોઉં ના રવા દે તારું કરો જોવું આખો દા ટીવી જોજો કરો આજે કહી દીધું કે મારું ઊંઘવું મારે ટીવી નહીં જોવું તો તું ટીવી જો તો મારે ટીવી જોવાની મજા પડી ગઈ મજા આવી જાય ટીવી જોવાની છે આજે કેટલા વાગે દાદા હા 3:45 થાય તો 3:45 5:30 હા 3:50 થાય તો 3:50 થી શીખર 5:30 સુધી મને ટીવી જોવા મળશે કોઈ રોક નહીં કરાતો મજા આવી જશે ટીવી જોવાની અત્યારે તો ઊંઘ્યા દાદા ટીવી જોઉં છું કે આમાં ગુજરાતી પિક્ચર ચાલે મને ગુજરાતી પિક્ચર એટલે જોવો ગમતો નહીં તો હું તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા કહો તો કંઈક પિક્ચર કહો તો સીઆઈડી જોઈએ મજા આવી જા તો બપોર મેં ટીવી જોઈ લીધું પછી એના પછી ખાવાનું હતું ખાવાનું ખાઈ લીધું તો રાતના 8:30 વાગી જાય તો આ વ્લોગમાં બસ આટલું જ જો વ્લોગ પસંદ આવે તો લાઈક કરી દેજો ચેનલ પર ના તો સબસ્ક્રાઈબ કરી દેજો મળે નવા વ્લોગમાં બાય